અવતાર 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 પેઢીએ મળ્યો હોય. દુઃખ દુઃખ મેં ફેર હોય, દુઃખ દુઃખ મેં ફેર હોય, માં હકાર હકાર મેં ફેર હોય. મારી ભુરિયા ટેગરાની દેવો અમરો મોનેલું ના મળ્યું હોય. કોગદાડો એવું બન્યું હોય, કોગદાડો એવું બન્યું હોય, ભયે ભાગ ના મળ્યો હોય, બાપે બોખેણો ના મળ્યો હોય. જેની ભાઈને ભોમણ પાત્ર હોય એની એના ભયોને હકના વારા મારી પુરિયા ડેગરાની કોતરમાં ભરો મારા દુબરી વેડાના ડેરા મોઢવે આવો ને. મલ્યાના મણ મલ્યાના ગુણ હોય, ઢોર મલ્યાના ગુણ હોય, ગરમે પાત્ર જન્મ્યું હોય એના ગરમેણ ગુણ હોય. બાર મારની મીઠી મોધી હોય પણ જગા જાગતી ના હોય. હખના વારા બાર મારની મીઠી ના આયા હોય, માં ટકે પૈસે વેચવાના વારા આયા હોય. દુઃખ દુઃખ મેં ફેર હોય, દુઃખ દુઃખ મેં ફેર હોય, સુખ સુખ મેં શિકોતર ફેર હોય. મારા મર પ્રહાર ના ડેરાયા જમીન હોય છતોય મણ દુખી હોય. મેલે માગના હોય છતોય મણહો દુખી હોય. મેલે માગના હોય છતોય મણહો દુખી હોય. પુનિયા વારી ભુરિયા ટેગરા વારી શિકોતર ખમાત મને માં. છેમોજની પ્રહાર મેં તમને વ્યત જગા મળી હોય, એ તો મારા પરાલ બધનું કોક લેણું. જમીન સજાય મણહો દુખી હોય, માં ચાર બંધના મોધેલા ઝૂંપડા રહેતો કોક મણહો રબારી હોય એ સુખી હોય. બંગલા મને એને સુખ ના કહેવાય, હોનું રરી લાવે એને સુખ ના કહેવાય. ગરમે સુખ હોય પણ મઢ મેં પરપંચ હોય તો એ સુખ ના કહેવાય.
મઢ મેં સુખ હોય મઢ મેં સુખ હોય ને કટમ મેં પરપંચ હોય તો એ સુખ ના કહેવાય કશું નહીં આલ્યું અમે આલી આલીને પોનસે મોણહોનું ખર્ચ આલીએ આલીને પોંચ ફૂલોનો યારે આલીએ તે અમારા માટે કર્યું એમ એનું તો અમે તને ત્રીજા ભાગનું હાલતા નહીં બાર મહિનોની વરહુને આલીએ એટલામાં તું અમારા દીકરા પહેણાવે એટલામાં તું એમને જીવારો આલે એટલામાં હોનું સોંધી આલે રેવા હાથું ઘરે આલે એટલે પૂરું ના થાય પુડિયાવારી શિકોતર ડોડિયા એટલે પૂરું ના થાય બારી તો એવું કે છે ગાન દીકરી દોરે તો જાય પણ દીકરી રોતી આવે તો એ ઘરનું સુખ ના કહેવા તો વાગ્યું હોય એને ખબર હોય પાક્યું હોય એને પીડા હોય ઓરખણ તો મને નહીં પડ્યું તારું ન પડશે નહીં તારું પણ ભોગ મરી જઈનો મર્દોની શરમે તે મારી પેઢી તારી બાકી જગત મેં જેની અહીં જરૂર છે એની ઉપર જરૂર છે જેની ઉપર જરૂર છે એની જગત મેં ખબર નહીં કલ્પેશ ભાઈ ડોડિયા લાલજી ભાઈ ચેલોણા જન્મ એનું મરણ છે પણ જન્મેલું કારણ મરશે એની ખબર નહીં ભરને નોણપણ રમવા ભણવામાં જતું રહ્યું નોણપણ રમવા ભણવામાં જતું રહ્યું આ જવાની રૂપિયો રરવામાં જતી રહેવાની જવાની રૂપિયો રરવામાં જતી રહેવાની કાલ ગડપણ ના હો મારી કુંડિયા વારી દાડા આવશે હારું અમારથી ના બને તો કઈ નહીં પણ જગત મેં કોઈનું ખોટું ના થાય એવી નજર મારજે તપસ્યા કરવા વાળા જતા રહ્યા તારી જોડે ભમરીઓ તપ કરવા વાળા જતા રહ્યા મારી ભુરિયા ટેગરાની શિકોતર આવો
દાડાનો અમલ બન્યો હોય માં. છતી ભયાતે એક દાડો હીરિયા વાઘરીને જગત ડગો કર્યો. માંડ મારો મારી માતાનું સાચર પણ મારી પેઢીઓ મજૂરી કરી કરી જતી રહી. તું મેલડી પહોંચરી હોય, તું મેલડી પડતા પુકાર હોંભળતી હોય, મારા બોલ્યા બોલ જીમતી હોય, મારી માગી કલમ આલતી હોય, મારે મારી ભયાતને વિદેશ મોકલવી છે માં. એ રહ્યા કારો કળિયુગ છે. આ કળિયુગ મેં મોણહનું હગું નહીં. તારી ભયાત તારી નહીં થાય. પણ ઈરિયાએ મેલડીનું મોન્યું નહીં. આન માતા હમી અડબી બાંધવા મળ્યો. દોઢ અડી હાથ મિજાર કહેવાય છે. ઈરિયાનું મન ના વર્યું માં. મારું ઈરિયાનું મન વરતું નથી. પણ મારા બાપ દાદાના વડવાએ કદી મારા મઢમે છતર મોંધ્યું છે અને એ છતર પડી કદી મારા ઈરિયાના જોહમે પડે. મઢમે મોંધેલું છતર તૂટી મારા ઈરિયાના જોહમે પડે તો મને કાર્ય કરાર આવે કે મારા બાપની મેલડી મારી ભયાત જોડે વિદેહના માર્ગે આરો આર રહેવાની છે. ટૂંક મેં વાત લઉં. ઈરિયા વાઘરીના ભયાત વિદેહના માર્ગે ઉતર્યા છે. એક દાડો બે એવા 4 વરહના માથે વરહ 10 વરહોનો અનો બની ગયો છે. અને જેમ વરહ બદલાય, વરહની પોખ બદલાય, દાડાની શરણ બદલાય, એમ ઈરિયા વાઘરીની ભયાત પાછી વરી છે માં. દરિયાનો કિનારો છે અને ઈરિયા વાઘરીને સાહેબ જાજે વર્ષે મોણે હજુ કદી તમારું ઘર છોડી જતું રહ્યું હોય ને એ પાછું આવ્યું એનો હરખ બહુ નોખો હોય. એને રૂપિયાને વાલ ના કર્યું હોય પણ એનો હરખ નોખો હોય. જગતની માલપા કહેવાય છે ને ભયારી. કોક 2 મિત્રની ભયારી હોય, કોક ભુવા જાગરિયાની ભયારી હોય, કોક 2 મોણહોની ભયારી હોય. આ ભયારીના જેદી તાર તૂટે તેદી દેવ રિહાય ને રિહાય. કહેવત મેં કહ્યું છે સાહેબ, એક જ મારાની મણકા જેની ભેગી ગુથેલી છે એનું દેવ કોઈ દાડો અંતરિયાર નહીં ઉતરે. એની માતા તમને અંતરિયાર કોઈ દાડો નહીં ઉતરે. ઈરિયા વાઘરીને વાલ થયો માં એ મારા જાજે વર્ષે મારી ભયાત આજ પાછી વરી છે અને ભયાત હોમાં હું રોમ જવારો કરું પણ એવું ના બન્યું. કોક દાડો તમે ધારતા હોય એવું ના બને સાહેબ. કોક દાડો તમે ધારતા હોય એવું બને નહીં. પોતાનો ભય હોય તો એ ધક્કો મારી જાય બાપા. એટલે ઈરિયા વાઘરીની ભયાતે ઈરિયા વાઘરીને કીધું કે હાથ દાડાથી તે હારું નાવણ કર્યું નથી. તારો પહેરવણ અમને હોડાઈ છે અને અમે વિદેશી પંખીડો છે અને જો કદી તને ઈરિયા વાઘરીને અડી જઈએ તો અમારું આખું અભળી જાય. આ વાતોની જગતની જીને ધક્કો વાગ્યો હોય એને ખબર હોય સાહેબ.
જેને ધક્કો વાગ્યો હોય એને ખબર હોય. બહુ બહાદુર મોણા હોય તો ચટમાં સમજી જાય, અને કોક અભણ મોણા હોય. મારે નાતને અભણ ના કહેવાય. નાત તો મારી પોંખ છે ને નાદથી વટીને તો મારી જોડે કશું નહીં. પણ આખી જિંદગી વૈતરું કરે ને મરવા પડે તે દાડ ખબર પડે કે મારી ભયા તો મને ડકો કર્યો. તે દાડ દેવ જાગે, તે દાડ દાખલીઓ વાળાની જરૂર ના પડે સાહેબ. આપ આડ મહિને વીજળી તો મોડી ઉતરે, એ પેલી ઉતરે એ મારા વૈદોની મેલડી. એ માં, એ મારા જગતના ઠેકા, મારા મલકના પોફી, મારું હાચું થિયાર, એ મારી બાબર ગુણોની રમતિયાર, મારા એરિયા એક જ ટવકે બકરું જનાવર ચાચર મેં ઉતાર્યું હોય ને ગાના શેંગડે રહીનો દોણો ના ઠરે. મારી બોલી ઉપર તે ગાતર લઈ અને બકરું પડખી જયું હોય એ મેરડી આજ મને ડગો થયો. તું કઈ જતી રહી માં? ભલા દેવી ભલા. એ મને કોઈ દાડો વાંતર્યો નહીં, પણ આજ મારી ભયા તે મને વાંતર્યો. અંતરિયાર અંતરી જાવ તેદી દેવ હોભરે, માના જણ્યા ભઈ જેદી ધક્કો મારે તેદી. આન માથે જેને માને બાપ ના હોય સાહેબ, અને એની કરિયાદ ડગો કરે તેદી દેવ હોભરે, તેદી આ બાઈને ઊભી ના રે. આ જતા રે દાખલા છે જ સાહેબ, આ જતા રે દાખલા છે જ કે ભલભલોની પેઢી જેનો એકઈ બાજુનો આધાર ના હોય એનું હગું દેવ બન્યું છે, બનેલું જ છે. જોવા જાવ એકઈ બાજુનો આરો ના હોય ભાઈ ભવણ હગા વાલા, અને કટમ તો વાડ કહેવાય, પણ વાડે સાહેબ સીધી છેડો પડી જાય ને તેને દેવ હોભરે. કટમ એ વાડ કહેવાય, અને વાડે છેડો પડે તેને રૂંગું આવે કે માં કઈ જતી રહી. આજ તું તે બાર પાહુ મારી દીધો, મારું મલક હગું કોણ થશે? અને તે મારી મેલડીએ બોલ્યા બોલ ચલ્યા હોય. ઈરિયો રૂવે માલા સુડી રૂવે, ઈરિયો રૂવે માલા સુડી રૂવે, સાજીઓ મિલી નહીં રિયો રૂવે માં, સાજીઓ મિલી નહીં રિયો રૂવે. હાજીઓ મેલી નહીં રિયો રૂવે માં, હાજીઓ મેલી નહીં રિયો રૂવે. મેલડી રૂવે માં, મેલડી રૂવે, મેલડી રૂવે માં, મેલડી રૂવે. સાહેબ નાત મેં કોઈ એવું કીધું હોય કે દેવ કોઈ દાડો રડે નહીં, પણ ભક્તિ એવી કરી હોય દેવને રૂંગું આવે. ભક્તિ કરો તો એવી કરજો જેથી તમને દુઃખ આવે તેથી દેવ રોઈ જાય. સાચર વિરાય મેલડી રૂવે મારી, સાચર વિરાય મેલડી રૂવે.